We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો અને આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 5 એટલે કે લેબર મેનેજમેન્ટ. એ આપણા 4th યુનિટનો જે એક પાર્ટ છે એ આપણે પહેલાં જે વિડીયો લેક્ચર્સ છે એમાં આપણે જોયું કે મટીરિયલ મેનેજમેન્ટ કેવી રીતે થશે. 4Mનો એક પાર્ટ મટીરિયલ, બીજો પાર્ટ શું છે તો કે લેબર, બરાબર, અથવા તો મેન પાવર, થર્ડ પાર્ટ મની અને ફોર્થ પાર્ટ મશીનરી. મની મેનેજમેન્ટ આપણે અહીંયા નથી જોવાનું, મટીરિયલ મેનેજમેન્ટ જોવાનું થશે, લેબર, અને જે લાસ્ટ લેક્ચર હશે એમાં આપણે જોઈશું મશીનરી મેનેજમેન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ તો કે લેબર મેનેજમેન્ટ શું છે. તો લેબર મેનેજમેન્ટ જો આપણે સમજવું હોય તો એક બેઝિક એની ડેફિનેશન છે કે લેબર મેનેજમેન્ટ એક મેનેજરિયલ એક ફર્મ છે, બરાબર છે, કોઈ એક કંપની છે, એ કંપની લેબરનું કેવી રીતે એન્ગેજ કરે, એના જે વર્કફોર્સ છે એની કયા કયા રૂલ્સ, કયા કયા રેગ્યુલેશન્સ છે, આ બધું રેગ્યુલેટ કરે એને લેબર મેનેજમેન્ટ કહેવાય. એમાં અનસ્કિલ્ડ લેબર્સ પણ આવી શકે, સેમી સ્કિલ્ડ લેવલ પર લેબર્સ પણ આવી શકે, અને સ્કિલ્ડ વર્કફોર્સ અથવા લેબર્સ પણ આવી શકે. એક ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરતા થ્રુઆઉટ જે લેબર્સ છે એનું કંટ્રોલિંગ કેવી રીતે કરવું, એને તમે પે કેવી રીતે કરશો, કયા બેઝિસ ઉપરથી પે કરશો, અને ઇનકેસ જો તમે એને કોઈ ફોલ્ટના કારણે પેનલ્ટી તમારે જો આપવાની હોય તો કયા પોઈન્ટથી તમે એને પેનલ્ટી આપી શકશો, તો કેટલી પેનલ્ટી આપશો. આ રૂલ્સ ને રેગ્યુલેશન્સ જે બધું બનાવે છે અથવા જે ક્રિએટ કરે છે એને કહેવામાં આવે છે લેબર મેનેજમેન્ટ. આ બધી પોલિસીસની બધી વસ્તુ કેમાં મેન્શન કરેલી હશે? લેબર મેનેજમેન્ટમાં. તો લેબર મેનેજમેન્ટમાં આપણે જે જોવાના છે એના ફંક્શન્સ જોવાના છે. લેબર મેનેજમેન્ટમાં લેબરની કેરેક્ટરિસ્ટિક શું છે, લેબરનું જે આઉટપુટ આપણે જે મળે છે, બરાબર છે, એને આપણે ઇન્ક્રીઝ કરવું હોય તો શું કરવું, પછી લેબર્સને આપણે કઈ રીતે આપણે ઇન્સેન્ટિવ્સ એટલે કે પ્રોત્સાહન આપી શકીએ, પછી ટ્રેડ યુનિયન શું છે, એક્ટ શું છે, આ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો લાઇન વાઇઝ આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ટોપિક જોઈએ આપણો તો કે એની પહેલાં આપણે એક જોઈએ ફોટોઝ આપણી પાસે અવેલેબલ છે. લેબર મેનેજમેન્ટનો ફોટો છે અહીંયા, જો બધા સેફ્ટી ઇક્વિપમેન્ટ્સને બધું ટેલી થાય છે. અને આ જે આ પર્સન છે, બરાબર, બ્લુમાં, એની અટેન્ડન્સ ગ્રેઇન કરે છે. એવી જ રીતે બધા પાસે આઈ કાર્ડ છે, આઈ કાર્ડ થ્રુ એ લોકોની અટેન્ડન્સ ક્લિયરન્સ થાય છે. કેમિકલ ફેક્ટરીઝમાં છે, કોઈમાં જતા હશે, એને એક સિમ્પલ ફોટો છે, બરાબર છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે ફંક્શન્સ. લેબર મેનેજમેન્ટના ફંક્શન શું છે, શું કામ આપણે લેબર મેનેજમેન્ટ કરવું પડે? તો કે તમને ફર્સ્ટ ડે ઓફ કન્સ્ટ્રક્શનથી તમને આઈડિયા આવી જાય કે કયા ફેઝમાં કેટલા લેબર્સની જરૂર પડશે, અથવા તો કયા ટાઈપના લેબરની જરૂર પડશે, સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ કે અનસ્કિલ્ડ લેબર્સની, બરાબર છે. તો આ બધું તમને ફોરકાસ્ટિંગ લેબર મેનેજમેન્ટ જો તમે કરો તો ખ્યાલ આવી જશે. લેબર મેનેજમેન્ટ એટલે બેઝિકલી વળી પાછું એક લિસ્ટ ક્રિએટ કરવાનું થશે. આ બી મંથલી, વીકલી, બરાબર, અથવા તો યરલી હોઈ શકે. તમારે પ્રિપેર એ રીતે જ કરવાનું કે ફોર એક્ઝામ્પલ તમે એપ્રિલ મંથમાં છો તો એપ્રિલ મંથમાં કયા ટાઈપના લેબર્સની તમને જરૂર પડે છે એઝ પર યોર કન્સ્ટ્રક્શન સ્ટેજ. તમે અત્યારના પીસીસી લેવલે પહોંચ્યા છો, પીસીસી સ્ટેજમાં છો, તો પીસીસી સ્ટેજમાં કયા લેબર્સની જરૂર પડશે એ તમને ફર્સ્ટ ડે ઓફ કન્સ્ટ્રક્શનથી આઈડિયા આવી જશે. પછી કેટલો કોસ્ટ તમે એક ફેઝમાં લેબર પાછળ કરો છો એનો પણ તમને આઈડિયા આવી જશે જો તમે લેબર મેનેજમેન્ટ પ્રોપરલી સ્ટડી કર્યું હશે, જો તમે એને પ્રોપરલી ફોલો કર્યું હશે તો. પછી તમે એમનો ઓપ્ટિમમ યુઝ કરી શકો, તમે એને યુટિલાઇઝ કરી શકો, પ્રોપરલી યુટિલાઇઝ કરી શકશો. તમને આઈડિયા હશે કે આટલા લેબર્સ અત્યારે મારા સાઇટ ઉપર અવેલેબલ છે, એકચ્યુઅલ અવેલેબલ છે, તો એનો તમે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી શકશો અને એની સ્કારિટી પણ તમે દૂર કરી શકો. સ્કારિટી શું છે તો કે એની અછત એટલે કે તમારે વર્સટાઇલ અમુક લેબર હોઈ શકે કે જે એક વર્ક અને બીજા વર્કમાં પણ એ સારા હોય, ગુડ હોય, તો તમે વર્સટાઇલ લેબર્સને પણ સિલેક્ટ કરી એક વર્કમાંથી બીજા વર્કમાં એને તમે પ્લેસ કરી શકો છો. એ રીતે તમે એની સ્કારિટી દૂર કરશો.
પછી આપણે જોઈએ તો એક ટોપિક છે કેરેક્ટરિસ્ટિક ઓફ લેબર, એટલે કે લેબર્સની લાક્ષણિકતાઓ. બરાબર છે. આપણે એક પોઈન્ટ છે અહીંયા કે જે લેબર્સ છે બરાબર થ્રુ આઉટ ધી વર્લ્ડ, એમાં સૌથી ચીપેસ્ટ લેબર ક્યાંના છે તો કે ઇન્ડિયાના. ચીપેસ્ટ લેબર છે તો શું કામ છે, કયા કારણોથી છે, કઈ લાક્ષણિકતાઓથી છે, લેબર્સને એવા કયા ગુણધર્મો છે જેના કારણે એનીથી છે સૌથી લીસ્ટ ટુ લીસ્ટ આપણે મળે છે, લીસ્ટ ટુ લીસ્ટ આપણે એનું મળે છે. તેમાં જો સૌથી પહેલાં વાત કરીએ તો લેબર છે અથવા મજૂરી છે એ પરસિએબલ છે અધર ફેક્ટર ઓફ પ્રોડક્શનથી. પરસિએબલનો મિનિંગ શું થાય? ફોર એન એક્ઝામ્પલ, કોઈ એક લેબર એક દિવસ એના સાઇટના કન્સ્ટ્રક્શન વર્કમાં ના ગયો તો તે દીની એની મજૂરી ગઈ. એઝ એન એક્ઝામ્પલ, તમે એની જગ્યાએ કોઈ સાઇટ ઉપર કોઈ સાઇટ સુપરવાઇઝર એક દિવસ ગેરહાજર રહેશે તો એની એક દિવસની સેલરી ડિડક્ટ થશે નહીં. બટ લેબરના કેસીસમાં એવું હોતું નથી. એની એક દિવસની મજૂરી વેસ્ટમાં જાય છે, એને પાછી મજૂરી બીજા દિવસે કામ કરવાથી, એક્સ્ટ્રા ટાઈમ કરવાથી એ મજૂરી પાછી મળતી નથી. આ ફર્સ્ટ ટોપિક છે અથવા તો એક આ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે લેબરની. બરાબર છે. પછી બીજું છે કે તમે એક લેબરને બીજા લેબર્સ અથવા તો એની મજૂરીથી દૂર કરી શકતા નથી. આ એક કેરેક્ટરિસ્ટિક છે, યાદ રાખજો. પછી થર્ડ કેરેક્ટરિસ્ટિક છે કે લેબર્સ છે આર લેસ મોબિલાઇઝડ છે. લેસ મોબિલાઇઝ એટલે કે જે લેબર છે તમે એના નેટિવ પ્લેસથી દૂર નહીં જાય વર્ક કરવા માટે, અને જશે તો બહુ ઓછા વર્ક માટે જશે. બરાબર છે. હમણાં જ તમે અત્યારે ઇનકેસ ન્યૂઝમાં જોતા હશો તો ઘણા બધા લેબર્સ છે અત્યારના દિલ્હી અને યુપીના બોર્ડર્સમાં ફસાયેલા છે ડ્યુરિંગ ધીસ ક્વોરન્ટાઇન. બરાબર. એ વર્ક પ્લેસીસના નેટિવથી દૂર હવે ગયા હતા તો હવે પાછું ક્વોરન્ટાઇનના કારણે પાછા નેટિવ પ્લેસીસ ઉપર આવે છે, એટલે લેસ મોબિલાઇઝ આપણે કહી શકીએ. બરાબર. પછી એક છે કે એની જે બાર્ગેનિંગ પાવર છે એ બહુ વીક હોય છે, એટલે કે એને જે અમાઉન્ટ ઓફ મની એના વર્ક માટે જેટલા એકચ્યુઅલી મળવા જોઈએ એટલા એ બાર્ગેન ના કરી શકે. જો એ પોતાની બાર્ગેનિંગ પાવર એની પાસે એવી નથી. બાર્ગેનિંગ પાવર વીક હોવાનું મેઇન રીઝન છે કારણ કે ઇલિટરેટ છે, એ ભણેલા નથી. બરાબર. એના કારણે એની બાર્ગેનિંગ પાવર કેવી છે? વીક. અને એનું જે છે સપ્લાય કેવું છે? બહુ વધારે છે, એના પ્રમાણમાં ડિમાન્ડ કેવી છે? ઓછી. આના કારણે પણ એની બાર્ગેનિંગ પાવર કેવી થઈ જાય છે? વીક. પછી છે ઇનએલાસ્ટિક સપ્લાય ઓફ લેબર. હવે આ ઇનએલાસ્ટિક સપ્લાય ઓફ લેબરનો મિનિંગ શું છે? ઇનએલાસ્ટિક સપ્લાય ઓફ લેબર મીન્સ કે તમે એક ડેમાં સ્કિલ્ડ લેબર પ્રિપેર ના કરી શકો. જો તમે ફોર એન એક્ઝામ્પલ કોઈ એક ટાઈપના લેબર્સની જે છે અછત થઈ ગઈ તો તમે એક દિવસમાં લેબર્સ ક્રિએટ નહીં કરી શકો. એના માટે તમને ટાઈમ જોઈએ. ઇલાસ્ટિક નથી, ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. પછી એક વાત કરીએ તો કે લેબર્સ છે આર હ્યુમન બિંગ્સ છે, મશીન નથી. એટલે તમે એની પાસેથી જે વર્ક માંગો છો તો એ વર્ક પ્રમાણે તમારે એને પે પણ કરવું જોઈએ અને એને જે છે તમારે ઇન્સેન્ટિવ્સ એટલે કે પ્રોત્સાહન પણ તમારે આપવું જોઈએ. ક્લિયર. પછી છે કે લેબર્સ છે આર ધી બિગિનિંગ એન્ડ એન્ડ ઓફ એની પ્રોડક્શન. લેબર જો વર્ક જ નહીં કરે તો તમારું પ્રોડક્શન થશે નહીં. એટલે આ બિગિનિંગ અને એન્ડ છે કોઈ પણ પ્રોડક્શનના, કોઈ પણ આઉટપુટ મેળવવા માટેના. પછી ડિફરન્ટ લેબર્સની વર્ક એફિશિયન્સી અલગ હોય છે. કોઈ લેબર છે એ વધારે વર્ક એફિશિયન્ટલી કરે છે, કોઈ લેબર છે એ ઓછો વર્ક એફિશિયન્ટ કરે છે. એ બેઝડ ઓન તેમના નોલેજ, પછી બેઝડ ઓન તેમના એક્સપિરિયન્સ, બેઝડ ઓન લિટરસી, આ બધી વસ્તુ એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને લાસ્ટ કેરેક્ટરિસ્ટિક છે કે ઇનડાયરેક્ટ ડિમાન્ડ ઓફ લેબર્સ. જેમ કે તમને ડિમાન્ડ છે, બરાબર, તમારામાં ડિમાન્ડ છે કે આપણે ફૂડ જોશે, આપણે વોટર જોશે, વેજીટેબલ્સ જોશે, પછી તમને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ને એવું બધું જોશે. એ તમારી ડાયરેક્ટ ડિમાન્ડ છે. પણ જો તમને જોશે તો એને કોઈ પ્રોડક્ટ કરવાવાળો ઊભો થશે. પણ જો તમે એ વસ્તુની ડિમાન્ડ જ નહીં કરો તો એ ટાઈપના જે લેબર્સ હશે એ તો બેરોજગાર રહી જશે. એટલે કે ઇનડાયરેક્ટ ડિમાન્ડ ઓફ લેબર્સ છે. તો આ બધા બેઝિક કેરેક્ટરિસ્ટિક છે લેબર્સના, જે તમારે ધ્યાનમાં રાખવાના છે. એક વખત પાછો રિપીટ કરી દો કયા કયા છે. પહેલું તો કે જે છે લેબર એની એક દિવસ જો વર્ક નહીં કરે તો એનું જે મજૂરી છે એનું ડિડક્શન થશે, એને પાછી મળવાની નથી. પછી તમે એક લેબરને બીજા લેબરથી કે અથવા તો એની લેબરિયસ એની જે મજૂરી છે એનાથી દૂર નથી કરી શકતા. લેસ મોબિલાઇઝ છે, નેટિવ પ્લેસથી ઇઝીલી તે ટ્રાન્સપોર્ટ નથી થતા બીજા કોઈ પોઈન્ટ ઉપર. પછી એની બાર્ગેનિંગ પાવર વીક છે, તે ઇઝીલી જેટલા પૈસા એને એકચ્યુઅલ વર્કના મળવા જોઈએ એટલા એ બાર્ગેનિંગ કરીને લઈ નથી શકતા. પછી ઇનલાસ્ટિક સપ્લાય છે, મીન્સ કે એક ડેમાં તમે કોઈ સ્કિલ લેબર પ્રિપેર ના કરી શકો. એક હ્યુમન બિંગ છે, મશીન નથી, ઇઝી તમે સમજી શકો. પછી કોઈ પ્રોડક્શન છે એનું એન્ડ અને બિગિનિંગ બંને લેબર્સ છે
પછી એની એફિશિયન્સી છે બધા લેબર્સની જુદી જુદી છે, તમને એના નોલેજના આધારે, એના એક્સપિરિયન્સ અને લિટરસીના આધારે, અને ઇનડાયરેક્ટ ડિમાન્ડ ઓફ લેબર્સ, આટલી એની કેરેક્ટરિસ્ટિક છે. 4 માર્કમાં જીટીયુમાં ક્વેશ્ચન પૂછે છે તો આપણને આવડવું જોઈએ. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. સ્ટાર કરેલો છે, સ્ટાર મીન્સ જીટીયુમાં આઈએમપી 4 માર્કમાં પૂછે છે. શું છે તો કે આઉટપુટ. સમજી લીધું કે આ લેબર્સની કેરેક્ટરિસ્ટિક છે. ભાઈ કેરેક્ટરિસ્ટિકના આધારે જો આપણે આઉટપુટ છે, આપણું પ્રોડક્શન, મેઇન તો આપણું જે ફોકસ છે એ પ્રોડક્શન ઉપર છે. પ્રોડક્શન આપણું લો આવે છે તો એના રીઝન કયા કયા છે તો કે પહેલાં આપણે લેબર્સથી સ્ટાર્ટ કરીએ. તો લેબરમાં જેમાં જો પહેલી ટોપિક છે એ શું લખેલું છે તો કે વેરી પુઅર અથવા તો વેરી લો વેજીસ. અને મેં સ્ટાર્ટિંગમાં જ વાત કરી કેરેક્ટરિસ્ટિકમાં કે નહીં, બાર્ગેનિંગ પાવર બહુ વીક છે. અત્યારે પણ આપણે વાત કરીએ કે કોઈ મેલ લેબર્સ કે ફિમેલ લેબર્સનું જે ડેઇલી વેજીસ છે એ 350 to 450 અરાઉન્ડ જ છે. તો એ એઝ કમ્પેર્ડ તો તેના વર્ક બહુ ઓછું છે. તો જો તમે એને ઇન્ક્રીઝ કરશો વેજીસને તો તમને ઓટોમેટિકલી આઉટપુટ મળશે. પછી બીજું છે પુઅર વર્ક કન્ડિશન. વર્ક કન્ડિશન, તમે એને જે વર્ક માટેની જે કન્ડિશન પ્રોવાઈડ કરો છો, તમને એમને શેલ્ટર્સ નથી આપતા, ટ્રાન્સપોર્ટેશન નથી આપતા, તો એ કાઇન્ડ ઓફ વર્ક જે કન્ડિશન છે એ કેવી છે, એના માટે ખરાબ છે. પછી અથવા તો એ જે વર્ક કરે છે, સનલાઇટ, ડાયરેક્ટ સનલાઇટમાં વર્ક કરે છે, ડ્યુરિંગ રેઇન વર્ક કરે છે કે ડ્યુરિંગ વિન્ટર વર્ક કરે છે, તો જે વર્ક કન્ડિશન છે એના માટે પુઅર છે, એના કારણે પણ આઉટપુટ લેસ મળશે. ઇલિટરસી છે, બરાબર. ઇલિટરસી હશે તો તમારે એને કન્ટિન્યુઅસલી સુપરવિઝન કરવું પડશે. સુપરવિઝન નહીં કરો તો વર્ક કેવું થશે, ક્વોલિટી બગડી જશે. પછી મેઇનલી ત્યાં પોવર્ટી લાઇનની નીચે જીવે છે. પોવર્ટી લાઇનની નીચે જીવે છે એના કારણે જે છે એનું આઉટપુટ કેવું મળે છે તમને, બેઝિકલી બહુ ઓછું. ડે બાય ડે ઉપર જીવતા હોય છે એ લોકો, કે એક ડેનું જે છે એને વેજીસ મળ્યું એના ઉપરથી એનું ફૂડ ચાલે. જો એક દિવસમાં બી એનું જે એબસન્ટ થશે તો એને એ દિવસની એની મજૂરી મળશે નહીં. એ આપણે એના કેરેક્ટરિસ્ટિકમાં જોયું. પછી ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એટલે શું છે તો કે એને જોબ છે, જોબ સિક્યોરિટી નથી એ લોકોને. તમે જોબ સિક્યોરિટી એ લોકોને પ્રોવાઈડ કરો તો એ લોકો જે છે આઉટપુટમાં પણ ઇન્ક્રીમેન્ટ આપે તમને. તમે એમ કહો કે તમને 4 મહિના માટે તમને હાયર કરેલા છે, પછી તમને અમે ફાયર કરી આપશું, તો ઓબ્વિયસલી આઉટપુટ તમને જરૂરિયાત પ્રમાણે મળશે નહીં. પછી લેક ઓફ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ. તો જે સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ છે એ પણ તમારી પાસે કોઈ મોટા સાઇટ ઉપર હોય તો મોટા બધા લગભગ અવેલેબલ હોય, પણ કોઈ નાના સાઇટ ઉપર બધા જ તમારા સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ નથી હોતા, તો એના કારણે પણ આઉટપુટ ઓછા મળે છે. જે ડેન્જરિયસ જગ્યાએ વર્ક માટે, પ્લેસીસ માટે જતા હોય લેબર્સ, એના માટે. પછી રિક્રિએશન ફેસિલિટીઝ જો તમને ઓછી હોય તો, રિક્રિએશન ફેસિલિટીઝ એટલે એમને મનોરંજનના કોઈ ગાર્ડન્સ છે, બરાબર, સિનેમા હોલ છે, કે ફોર એન એક્ઝામ્પલ એવી કોઈ પણ બેઝિક વસ્તુ તમે જો એની પાસે આપણે ના અવેલેબલ હોય સાઇટ ઉપર, તેના કારણે પણ એનું પ્રોડક્શન ઘટે છે. આખો દિવસના વર્ક સ્ટ્રેસમાંથી થોડો ટાઈમ એને આરામ જોવા માટે આ બધી વસ્તુઓ જોતી હોય. પછી લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો કે હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટેશનની લેકિંગના કારણે. હાઉસિંગ પણ તમે જો એને પ્રોપરલી રહેવા માટે તમે એને શેલ્ટર્સ ના પ્રોવાઈડ કરી શકો, ટ્રાન્સપોર્ટેશન ના પ્રોવાઈડ કરી શકો, તો ઓબ્વિયસલી આઉટપુટ કેવું મળશે, ઓછું. કારણ કે એક તો એ ફાર પ્લેસીસથી આવતા હોય, ફાર પ્લેસીસથી એને આવતા ટાઈમ લાગે, જનરલી વોક કરીને આવે તો ત્યારે જ એની હાફ એનર્જી તો ત્યાં લૂઝ થઈ ગઈ હોય છે, વર્ક કરે, વળી પાછા એટ ધી એન્ડ ઓફ ધી ડે વળી પાછા તે વોક કરીને પોતાના હોમ પર જતા હોય, તો એના કારણે પણ જે આઉટપુટ છે એમાં ઇફેક્ટ થાય છે. આ બધા પોઈન્ટ્સને તો તમે પ્રોપરલી મેન્શન કરો, પ્રોપરલી તમે એને ટેક કેર કરો તો તમને આઉટપુટ કેવું મળશે, તમારા ઓર્ગેનાઇઝેશનમાં સારું એવું મળી શકે. હજી એક સ્ટાર્ટ પોઈન્ટ છે, આપણે જોઈ લીધું કે આઉટપુટ આપણે ઇન્ક્રીઝ કરવું છે, એમાં જે બેઝિક પોઈન્ટ હતો કે એનું જે વેજીસ છે એને જ ઇન્ક્રીઝ કરો. તો જે વેજીસ છે એ આપણે કઈ રીતે પે કરીએ છીએ, પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ. તો જનરલી વેજીસ છે, બરાબર, પેમેન્ટ કરવાની જે છે આપણા મેથડ, 2 પેમેન્ટ કરવાની મેથડ છે. એક ટાઈમ રેટ મેથડ અથવા તો ડે વર્કની મેથડ, અને એક છે પીસ વર્કની મેથડ. એમાં ટાઈમ રેટની મેથડ તો ડે વર્કની મેથડ શું કહે છે કે એમાં તમે જે રિન્યુમરેશન છે અથવા તો એને જે તમે પે કરો છો એ તમે ડે વાઇઝ પે કરો છો. ડે વાઇઝ એટલે ઇન સેન્સ એની શિફ્ટ વાઇઝ. એક શિફ્ટમાં એને 8 અવર્સ કે 9 અવર્સના જે વર્કઆઉટ છે, બરાબર, એટલા ટાઈમમાં એને ફોર એન એક્ઝામ્પલ એક ડેમાં એને વર્ક કર્યું, 8 અવર્સ એને સ્પેન્ડ કર્યા. વર્ક કેટલું કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, અને 8 અવર્સ સ્પેન્ડ કર્યા એના આધારે એને પે કરવાનું છે. તો આ ટાઈપનું જે પેમેન્ટ છે એ મેથડને શું કહેવામાં આવે છે તો કે ટાઈમ રેટ સિસ્ટમ અથવા તો ડે વર્ક સિસ્ટમ. એક વેજીસ પે કરવાનું એક ટાઈપ છે, બરાબર. આ ટાઈપમાં જે છે જેટલો ટાઈમ તમે ફેક્ટરીમાં સ્પેન્ડ કર્યો એના આધારે તમને પે કરવામાં આવે છે. પછી એક વસ્તુ ધ્યાન રાખવાની છે આમાં ખાલી આપણે, કે આ જે છે ટાઈમ પે
ટાઈમ તમે જે કોઈ પણ વસ્તુ પાછળ તમે જો પ્રોવાઈડ કરતા હોય તો એ મેઇનલી ક્વોલિટી બેઝડ હોય. ક્વોલિટીમાં તમારે પ્રોડક્શન જોવાનું નથી, પ્રોડક્શન કેટલું થયું, બસ જે તમારું વર્ક થવું જોઈએ એઝ પર ક્વોલિટી થવું જોઈએ. આમાં જે છે તમારા રેટ ફિક્સ થાય છે એ અવરલી ફિક્સ થાય છે, ડેઇલી ફિક્સ થાય છે, વીકલી પણ ફિક્સ થાય છે, મંથલી પણ ફિક્સ થઈ શકે ડિપેન્ડિંગ અપોન નેચર ઓફ વર્ક. હવે છે પિક્ચર છે બરાબર કે વેજીસના જે છે તમે કઈ રીતે પે કરો છો, ડે વર્ક માટે પે કર્યા છે. હવે એના થોડા એડવાન્ટેજીસ આપણે જોઈએ તો એડવાન્ટેજીસ કયા કયા છે. તો એડવાન્ટેજીસમાં સૌથી પહેલું એડવાન્ટેજીસ છે કે તમે જે અર્નિંગ છે કોઈ પણ લેબરનો છે તો જે પે કરવાની મેથડ છે તો એ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. શું કામ કે તમને ખ્યાલ છે કે એ 8 અવરના શિફ્ટમાં વર્ક કરવાનો છે તો એનું કેલ્ક્યુલેશન ઇઝી, 9 અવર્સના એને વર્કમાં એને કામ કર્યું છે તો એનું કેલ્ક્યુલેશન ઇઝી. હવે આવી રીતે તમે કેલ્ક્યુલેશન કરશો તો કોઈના માઇન્ડમાં સસ્પિશિયસ થોટ પણ નહીં આવે. સસ્પિશિયસ થોટ એટલે કે મેં વર્ક વધારે કર્યું એવું નહીં, મેં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો તો મને વધારે પે મળશે અને મેં જો ઓછો ટાઈમ સ્પેન્ડ કર્યો તો મને ઓછું પે મળશે. એ રીતે કોઈ લેબર્સના માઇન્ડમાં પણ કોઈ ટાઈપના ડાઉટ્સ આવશે નહીં. પછી થર્ડ ટોપિક છે કે એ વર્કરને એક એશ્યોરન્સ થઈ જશે કે મેં જો આજના દિવસમાં મેં 8 અવર્સ સ્પેન્ડ કર્યા તો મને બેઝડ ઓન જે કંપનીએ ફિક્સ કરેલા છે રેટ એના પ્રમાણે મને 8 અવર્સના પ્રાઇઝ મળી જશે અને ક્વોલિટી પણ મેન્ટેન્ડ થશે. આટલા એના એડવાન્ટેજીસ છે. નેક્સ્ટ ટોપિક આપણે જોશું એના ડિસએડવાન્ટેજીસ. બરાબર છે. ડિસએડવાન્ટેજીસ એક મિનિટ, ડિસએડવાન્ટેજીસ પહેલાં એક ફોટો છે અહીંયા, ડિસએડવાન્ટેજીસ છે જોઈ લઈએ જરાક. શું છે ડિસએડવાન્ટેજીસ આપણા સિસ્ટમના? તો કે જે ટાઈમ વર્ક સિસ્ટમ છે બરાબર છે એ વર્કર્સને એફિશિયન્ટલી વર્ક કરવા માટે એટલે કે પ્રોડક્ટિવિટી વધારવા માટે કોઈ જાતનું એન્કરેજ કરતી નથી. તમે એને બેઝડ ઓન ટાઈમ સ્પેન્ડ પૈસા આપો છો, બેઝડ ઓન એને કેટલું પ્રોડક્શન કર્યું એના બેઝ પૈસા આપતા નથી. તો એ ઓબ્વિયસલી પ્રોડક્શન પાછળ ખોટો એમાં ટાઈમ નહીં બગાડે, એ ઈડલે ટાઈમ ખોટો જે સ્પેન્ડ ટાઈમ છે, જે સ્પેર ટાઈમ છે એમાં એ કોઈ પ્રોડક્ટિવિટી કરશે નહીં. એટલે જે છે એફિશિયન્ટલી વર્ક માટે કોઈ તમે એન્કરેજ કરતી નથી આ સિસ્ટમ. પછી રેકગ્નાઇઝ પણ નથી કરી શકતી કે કયા વર્કર્સ છે એને સારું કામ કર્યું, કયા વર્કર્સે ઓછું કામ કર્યું. પછી જે એફિશિયન્ટ વર્કર્સ છે અને જે એફિશિયન્ટ વર્કર્સ નથી બંનેને સેમ ટ્રીટમેન્ટ મળશે મેનેજમેન્ટથી. એટલે આ જે છે એક કાઇન્ડ ઓફ ડાઉટ ક્રિએટ કરે કે જો પહેલા પર્સન છે એ વર્ક નથી કરતા તો પણ એને જે છે અમાઉન્ટ ઓફ જે વેજીસ છે એ સેમ મળે છે, તો જે વર્કર્સ એકચ્યુઅલી વર્ક કરતા હશે એ પણ વર્ક કરવાનું ઓછું કરી આપશે. એટલે આઉટપુટ કેવું મળશે? ઓછું. પછી જે ટાઈમ છે એ વેસ્ટ ટાઈમ, સ્પેર ટાઈમ મળે છે એ લોકોને વર્ક માટેનો, તો જે એનો કોઈ યુટિલાઇઝ નથી થતો, પ્રોડક્ટિવિટી કેવી થાય છે? ઓછી. પછી આ ટાઈમ સ્પેર ટાઈમ હોય છે એના માટે પણ તમારે પેમેન્ટ તો કરવાનું જ છે બરાબર. ફોર એન એક્ઝામ્પલ 8 અવરની ડ્યુટીમાં 3 થી 4 અવર્સ બેઠા રહેશે તો બી તમને પેમેન્ટ તો એને પર ડેનું કરવાનું થશે. એવી રીતે પછી આના કારણે જે છે તમારી પોસિબિલિટી પણ એક છે કે આઉટપુટ ઓછો આવશે. મેં તમને કીધું કે એફિશિયન્ટલી વર્ક કરવાવાળા જે લેબર્સ હશે એ બહુ ઓછા હશે, ઇનએફિશિયન્ટ લેબર્સ ખૂબ હશે એમાં વધારે. જો ક્વોલિટી પર્પઝથી એકચ્યુઅલી વર્ક કરતા હશે તો હશે, બાકી એના સિવાયના જે લેબર્સ હશે એ કેવા હશે? ઇનએફિશિયન્ટ, જેનું પર્પઝ ખાલી 8 અવર ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. સુપરવિઝન કોસ્ટ પણ વધશે કારણ કે એ લોકોને બેઝડ ઓન ટાઈમ તમે વર્ક કરાવડાવવાના છો તો તમને એના પર કોન્સ્ટન્ટલી સુપરવિઝન રાખવું પડે કે જો પ્રોપર આઉટપુટ મળે છે કે નહીં. અને લાસ્ટમાં વર્ક શિડ્યુલ તમારું મેન્ટેન થશે નહીં. થ્રુ આઉટ તમને એકચ્યુઅલ જે તમે ટાઈમમાં તમારું જે કન્સ્ટ્રક્શનનો એક ફેસ કમ્પ્લીટ કરવાનો હોય છે એ ફેસ પણ તમારો કન્સ્ટ્રક્શનનો પૂરો થતો નથી એ ટાઈમ ડ્યુરેશન સુધી. નેક્સ્ટ મેથડ છે આપણી પીસ રેટ મેથડ. પીસ રેટ મેથડને આપણે એના બેઝડ ઓન રિઝલ્ટ મેથડ પણ કહીએ છીએ કે એને પર ડેમાં અથવા તો એક પર્ટિક્યુલર ટાઈમમાં કેટલું પ્રોડક્ટ કે કેટલું રિઝલ્ટ આપ્યું વર્ક ટાઈમથી. એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જ્યારે કોઈ લેબર્સને તમે વર્ક કરવા માટે આપો છો એને તમે એમ કીધું કે બ્રિક પ્રિપેર કરો, તો એક બ્રિકની એક તમે યુનિટ કોસ્ટ નક્કી કરો કે 4 રૂપી તમને એક બ્રિક પ્રિપરેશનમાં મળશે. તો એને ટાઈમ ડ્યુરેશન દરમિયાન 500 બ્રિક્સ પ્રિપેર કરી તો તમારે બેઝડ ઓન એના આધારે એને પૈસા આપવાના થશે. એટલે બેઝડ ઓન ટાઈમ નહીં, બેઝડ ઓન એની પ્રોડક્ટિવિટી, બેઝડ ઓન એના રિઝલ્ટ.
તો એક ગુડ મેથડ છે કે એને ટાઈમ કન્સિડર કરવામાં નથી આવતો, કેટલો ટાઈમ એને સ્પેન્ડ કર્યો, કેટલું પ્રોડક્ટિવિટી એને આમાં તમારા જોબ માટેને લગાડી છે એને કન્સિડર કરવામાં આવે છે, બરાબર. તો આ જે અમાઉન્ટ છે એ કોઈ એક જે નોલેજેબલ પર્સન હશે એ અમાઉન્ટ એક ફિક્સ કરશે અને એ અમાઉન્ટના વાઇઝ એને પેમેન્ટ કરવામાં આવશે. હવે આના પણ અમુક એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. કયા કયા એડવાન્ટેજીસ છે? તો કે ફર્સ્ટ એડવાન્ટેજીસ છે આનો કે આમાં તમને આઉટપુટ વધારે મળશે. જે ડિસએડવાન્ટેજીસ હતા ટાઈમ મેથડમાં એ આના એડવાન્ટેજીસ બની શકે કે જે તમને એમાં આઉટપુટ ઓછું મળતું હતું આમાં આઉટપુટ વધારે મળવાની પોસિબિલિટીઝ છે. પછી જે તમે એમાં સ્પેર ટાઈમ હતો એ તમે સ્પેર ટાઈમ આમાં તમને મળતો નથી. સ્પેર ટાઈમ લેબર્સ છે એમને મળતો નથી, તો સ્પેર ટાઈમ નહીં મળે તો ઓબ્વિયસલી એન્કરેજ થશે નવી વસ્તુ કે નવી પ્રોડક્ટિવિટી કે નવી મેથડ ઓર્ગેનાઇઝેશનમાં લેવા માટેનો. પછી થર્ડ પોઈન્ટ એવો છે કે તમારું પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે. સારી મેથડ એ લોકો અર્નિંગ માટે વધારે જો કરશે, એફર્ટ લેશે તો વધારે એફર્ટના કારણે નવી નવી મેથડ પણ એ લોકો ડેવલપ કરશે. પછી કે આમાં તમે ડિટરમાઇન કરી શકો કે એકચ્યુઅલી કેટલા લેબર્સ તમને જોશે. મેં કીધું કે ફોર એન એક્ઝામ્પલ કીધું કોઈ એક લેબર છે, બરાબર, કે એનું જે છે પ્રોડક્ટિવિટી છે પર ડે 500 બ્રિક્સની છે, તો તમને એક્ઝેક્ટ લેબરનું સંખ્યા ખ્યાલ હશે કે તમારે સપોઝ કે 10,000 બ્રિક્સ બનાવી છે, બરાબર, તો તમારે ટોટલ 2 લેબર જોશે પર ડે. એક લેબર 500 બ્રિક્સ બનાવી શકતો તો 2 લેબર્સની છે પ્રોડક્ટિવિટી 100 બ્રિકની 1000 બ્રિકની હશે. એટલે તમને યુનિટ કોસ્ટ ખ્યાલ હશે, એક્ઝેક્ટ લેબરનું નંબર ખબર હશે તમને. પછી પીસ જે છે રેટ, એમાં તમારે સુપરવિઝન કોસ્ટ કેવો થશે? ઓછો. તમને એમાં વર્ક માટે સુપરવિઝન જોશે નહીં, બરાબર. આ બધા એના એડવાન્ટેજીસ હતા. સેમ એઝ ઇટ ઇઝ ડિસએડવાન્ટેજીસ પણ છે આ મેથડના. કયા કયા ડિસએડવાન્ટેજીસ છે? તો કે આ જો ક્વોલિટીને કોઈ જાતનું પ્રમોશન આપતું નથી, બરાબર. ક્વોન્ટિટીને વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ આપણે આમાં, ક્વોલિટેટિવ વર્કને કોન્સન્ટ્રેટ કરતા નથી, ક્વોન્ટિટેટિવ વર્કને આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. પછી કે આના જે પ્રોડક્શનનો ફ્લો છે એ યુનિફોર્મ નથી રહેતો. શું કામ યુનિફોર્મ નથી રહેતો? તો કે કોઈ એક પર્સનની એફિશિયન્સી વધારે હોય વર્ક કરવાની તો એનું પ્રોડક્શન વધારે થઈ જશે, કોઈ એક પર્સનની એફિશિયન્સી ઓછી હશે તો એનું વર્ક ઓછું થશે, તો પ્રોડક્શનનો ફ્લો છે એ ઇનબેલેન્સ થઈ શકે, બરાબર. અને આમાં તમે જે પે કરો તો એનું જે તમે રેટ ફિક્સેશન કરો તો એમાં પણ ડિફિકલ્ટીઝ થાય, બરાબર છે. એક રીતે ડિસએડવાન્ટેજીસ કહી શકીએ કે તમે ડિફિકલ્ટ ડિસિઝન કેવી રીતે ફિક્સ કરવું, બરાબર, કયા અમાઉન્ટ કે કઈ મેથડથી આનું જે તમારું પેમેન્ટ ડિસિઝન કરવું એ એક કાઇન્ડ ઓફ ડિફિકલ્ટ પોઈન્ટ છે. પછી એમની હેલ્થ ઉપર પણ એની અસર થશે, કારણ કે કન્ટિન્યુઅસલી એ લોકો વર્ક કરશે, કન્ટિન્યુઅસ વર્ક કરશે તો એની હેલ્થ ઓબ્વિયસલી ઇફેક્ટ થશે. અને આના તમારે ક્વોલિટી જો મેન્ટેન કરવી હોય, બરાબર, તો તમારે એના માટે સુપરવિઝન એક્સ્ટ્રા કોસ્ટ તરીકે જશે. એના પ્રોડક્શનમાં સુપરવિઝનની જરૂર નથી, પણ એની ક્વોલિટી મેન્ટેન કરવા માટે તમારે સુપરવિઝનની જરૂર છે. અને ઇફેક્ટિવ મટીરિયલ અને ઇક્વિપમેન્ટ અને ટૂલ્સના યુઝની પણ જરૂર છે. 2 મેથડ છે તમારા પેમેન્ટની. એક ટાઈમ મેથડ, એમાં જેટલા ટાઈમ સ્પેન્ડ કર્યો ફેક્ટરીમાં એના બેઝ એને અમાઉન્ટ પે કરવામાં આવે છે, અને બીજી છે વર્ક બેઝ, એ કેટલું વર્ક કર્યું, કેટલું આઉટપુટ અને પ્રોડક્ટ ફાઇનલ અમાઉન્ટ તમને કરીને આપ્યું એના બેઝ એને તમારે પે કરવાનું થશે. નેક્સ્ટ ટોપિક છે આપણું લેબર ઇન્સેન્ટિવ્સ. હવે લેબર ઇન્સેન્ટિવ્સ શું છે? તો કે આપણે કીધું કે એમનું આઉટપુટ છે, આઉટપુટ ઇન્ક્રીઝ કરવું હોય તો એક પેમેન્ટ એને સારી રીતે આપો, અને પેમેન્ટ સારી રીતે આપો એની સાથે સાથે એને ઇન્સેન્ટિવ્સ એટલે કે પ્રોત્સાહન આપો. કયા કયા ટાઈપના પ્રોત્સાહન હોઈ શકે, બરાબર. પ્રોત્સાહન એટલે કે શું? તો કે કાં તો તમે એને ફાઇનાન્શિયલ કોઈ એક ઇન્સેન્ટિવ આપો, તો નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ આપો. કે સપોઝ તમે એને બોનસ આપો, એક્સ્ટ્રા ટાઈમ બોનસ આપો, પછી એને 100% એટેન્ડન્સ હોય તો એનું બોનસ આપો, તમારા પ્રોફિટ શેરિંગનું એક એને પાર્ટ તમે પ્રોવાઈડ કરો લેબરને. તો આ બધા ઇન્સેન્ટિવ્સ છે, આના કારણે તમારું આઉટપુટ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. આઉટપુટને ઇન્ક્રીઝ કરવાનો કાઇન્ડ ઓફ એક ફેક્ટર છે, બરાબર, ઇન્સેન્ટિવ્સ. તો ઇન્સેન્ટિવ્સ એનું રિન્યુમરેશન તમે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી નાખે, અથવા તો એક જે તમે ટાર્ગેટ તમે અચીવ કરવા માગતા હતા એ ટાર્ગેટ અચીવ કરવા માટે તમે એને કોઈ એક્સ્ટ્રા પ્રોત્સાહન આપો. હવે જોઈએ એમાં શું છે. તો થોડોક ફોટાઝ અવેલેબલ છે કે જે એક ફર્સ્ટ પર્સન છે, બરાબર, એના માટે તમે એક ગોલ સેટ કર્યો કે આ ગોલ તારે પહોંચવાનું છે, તો એના માટે કન્ટિન્યુઅસ વર્ક કરશે. પછી એને તમે રેકગ્નિશન આપો, બરાબર, એને
ચાર માણસ વચ્ચે એનું કંઈક સ્ટેટસ ક્રિએટ કરો તો એ કાઇન્ડ ઓફ એનું ઇન્સેન્ટિવ્સ કહી શકીએ. પછી આ જો આ ભાઈ પર્સન છે એ મની બેઝ ઇન્સેન્ટિવ્સ છે, કન્ટિન્યુઅસ તમે ટાઈમ બોનસ છે, એક્સ્ટ્રા વર્ક બોનસ છે, એના કારણે પણ એક ઇન્સેન્ટિવ્સ મળશે અને આ બોનસ છે, બરાબર. એટલે આ બધા ઇન્સેન્ટિવ્સ છે એ તમે યુટિલાઇઝ કરી શકો તમારા આઉટપુટને ઇન્ક્રીઝ કરવા માટે. મેં કીધું પહેલું કયું છે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ શું છે તો કે એક મની છે, એક પર્સન અથવા તો એક કંપની કે એક ઓર્ગેનાઇઝેશન લેબર્સને ઓફર કરે છે કોઈ એક પર્ટિક્યુલર એક્શન માટે. જો તમે આ મની એ લોકોને પ્રોવાઈડ ના કર્યું હોત તો આ એક્શન પોસિબલ હોત નહીં. ફોર એન એક્ઝામ્પલ બોનસ, એક્સ્ટ્રા ટાઈમ બોનસ, બરાબર છે. એવી રીતે તમે એક શિફ્ટ છે 8 અવર્સની છે એની જગ્યાએ તમે 10 અવર્સ કે 11 અવર્સ વર્ક કર્યું તો એક બોનસમાં તમે એક્સ્ટ્રા ટાઈમ પે કર્યો એટલે એક્સ્ટ્રા ટાઈમ પે કર્યો તો એનું એક બોનસ તમને એક્સ્ટ્રા મળશે. ફાઇનાન્શિયલ જે બેનિફિટ્સ, એના ઘણા બધા બેનિફિટ્સ છે, બરાબર છે. અને એક બિહેવિયર છે, બરાબર, એ ઘણું બધું ઇન્ક્રીઝ સર્ટેન બિહેવિયરને મોટિવેટ કરે છે. એના મારે જો ટાઈપની વાત કરવી હોય તો કયા ટાઈપના તમે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ કરી શકો. તો એક પ્રોડક્ટિવિટી લિંક વેજીસ ઇન્સેન્ટિવ્સ, બરાબર. પ્રોડક્ટિવિટી એક્સ્ટ્રા તમને પે કરી, એક સર્ટેન અમાઉન્ટ તમે ફિક્સ કર્યું કે આટલા તમારે પ્રોડક્ટિવિટી કરવાની છે, એનાથી તમને થોડી વધારે એને પ્રોડક્ટિવિટી કરીને આપી તો તમે એને બોનસ આપો અથવા તો એક એનું ઇન્સેન્ટિવ્સ તમે આપો. બોનસ પ્રોવાઈડ કરો, પ્રોફિટ શેરિંગ કરો, અને પાર્ટનરશિપમાં તમે પ્રોવાઈડ કરો અને એટેન્ડન્સ બોનસ આપો. તો આ બધા ડાયરેક્ટ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે જે તમે એને ડાયરેક્ટલી પ્રોવાઈડ કરો છો. હવે આમાં ઇનડાયરેક્ટ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ પણ છે. લીવ એન્કેશમેન્ટ એટલે કે ઇન કેસ એ એબસન્ટ હોય તો એ એબસન્ટને પણ તમે એક પ્રેઝન્ટ તરીકે કેલ્ક્યુલેટ કરીને એને એક દિવસની મજૂરી કાપો નહીં. આ એક કાઇન્ડ ઓફ પ્રોત્સાહન જ છે. તો બીજી વખત જ્યારે એ ગેરહાજર રહેશે તો એનું ઓવરકમ કરવા માટે એ બીજા દિવસે વધારે વર્ક કરશે, કારણ કે એને ખ્યાલ છે કે એના પે છે, બરાબર, એના જે અમાઉન્ટ છે એ સ્ટોર થઈ છે. પછી ગ્રેટ્યુટી સ્કીમ્સ છે. આ બધી ગવર્મેન્ટની સ્કીમ્સ છે કે એને એક લમસમ અમાઉન્ટ પે કરવામાં આવે છે, બરાબર. એ લમસમ અમાઉન્ટ તમે એને પે કરો. પછી લીવ ટ્રાવેલ કન્સેશન, LTC કહેવામાં આવે છે આને. LTC એટલે કે કોઈ જગ્યાએ તમે ટ્રાવેલ કરવા જાઓ, બરાબર. આ ગવર્મેન્ટ બધી સ્કીમ્સમાં તો અવેલેબલ જ છે. તમે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરવા જાઓ તો એનું સમ અમાઉન્ટ છે એ ગવર્મેન્ટ તમને પે કરશે, બરાબર. તો એને કહેવાય LTC અને સબસિડાઇઝ મીન. તો એને તમે જે બધી વસ્તુઓ પ્રોવાઈડ કરો છો, બરાબર, એને હાઉસિંગ રેન્ટ છે, પછી ઇલેક્ટ્રિસિટીના બિલ્સ છે, વોટર ચાર્જીસ છે, રેન્ટ છે, આ બધું તમે એને સબસિડાઇઝ પ્રોવાઈડ કરી અને એને આપો. આ ઇનડાયરેક્ટ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ થશે. હવે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ શું છે તો કે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ તમે કોઈ પર્સનના પર્ટિક્યુલર વર્કને રિવોર્ડ આપો છો, બરાબર. મની થ્રુ નહીં, કોઈ અનધર મેથડ થ્રુ રિવોર્ડ કરો છો, એને તમે ખ્યાતિ આપો છો, એને નામના આપો છો. એમાં તમારા ઓર્ગેનાઇઝેશનનો જે કોસ્ટ છે કંપનીનો એ બહુ લિટલ અથવા તો લેસ ધેન રિક્વાયર્ડ હોય છે, અને છતાં પણ એ સિગ્નિફિકન્ટ વેઇટ કેરી કરે છે. ફોર એન એક્ઝામ્પલ આપણે જોઈએ તો કયા એક્ઝામ્પલ્સ તરીકે તમે નોન ફાઇનાન્શિયલ એને આપી શકો ઇન્સેન્ટિવ. પહેલું તો કે સ્ટેટસ પ્રોવાઈડ કરો, બરાબર. એની કોઈ એક પોઝિશન તમે એને ઓર્ગેનાઇઝેશનમાં આપો એટલે કે એના કારણે એને વર્ક કરવાનું ખ્યાલ પડશે. રેકગ્નિશન કરો. પછી ઓર્ગેનાઇઝેશનનું ક્લાઇમેટ જ એવી રીતે સેટ કરો, વર્ક પ્લેસ એવી રીતે સેટ કરો કે એને એમ લાગે કે આ મારી ફેમિલી છે તો ફેમિલી માટે મારે વર્ક કરવું જોઈએ. પછી બીજું છે કરિયર એડવાન્સમેન્ટ ઓપોર્ચ્યુનિટી. એનું કરિયર એમાં ઓપોર્ચ્યુનિટી દેખાય એ રીતે તમે એને માઇન્ડસેટ એનો લઈ આવો, જેથી વર્કના આઉટપુટ માટે વધારે પ્રયત્ન કરશે. પછી જોબ એનરિચમેન્ટનો મિનિંગ એવો થશે કે જે એની પોઝિશન છે એનાથી એના હાયર પોઝિશનનું જે કોઈ વર્ક છે એને કરવા આપો, બરાબર. કોઈ એક પોઝિશન ઉપર અત્યારના કોઈ પર્સન છે તો એનાથી હાયર પોઝિશનના વર્ક છે એને કરવા માટે એક પ્રેક્ટિકલી એક ટ્રાયલ આપો. તો ટ્રાયલ આપશો તો એને ખ્યાલ પડશે કે એના વેથી વર્ક કેવી રીતે થાય. પછી એને રેકગ્નિશન કરો. જોબ સિક્યોરિટી એને તમે પ્રોવાઈડ કરો. એમ્પ્લોયર્સનું કોઈ ડિસિઝનમાં તમે પાર્ટિસિપેશન કરો ને એને ડિસિઝન મેકિંગ માટેની તમે થોડી પ્રોવિઝન પણ આપો. આ બધા એક્ઝામ્પલ્સ છે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સના, બરાબર. નેક્સ્ટ ટોપિક આપણો આ ચેપ્ટરનો છે ટ્રેડ યુનિયન. ટ્રેડ યુનિયન શું છે
તો આપણે વાત કરી બધું જે પોઈન્ટ્સ છે બેઝડ રિલેટેડ ઓન ધેટ આઉટપુટ પોઈન્ટ્સ. આઉટપુટમાં એક ટર્મ હતો કે જે એની વીક બાર્ગેનિંગ છે, બરાબર. એ બાર્ગેનિંગ કરી શકતા નથી. બાર્ગેનિંગ જે છે પોવર્ટી લાઇનની નીચેથી જીવે છે, કારણ કે ડિમાન્ડ સપ્લાયનો રેશિયો છે, બરાબર, એ મેન્ટેન નથી. તો એના કારણે શું છે તો કે અ ગ્રુપ ઓફ પીપલ છે, બરાબર, ગ્રુપ ઓફ પીપલ ગેધર થઈ અને એક ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કરે છે. અને આ ઓર્ગેનાઇઝેશનનું કામ શું હોય છે તો કે જે લેબર્સ હોય છે, બરાબર, એના લીગલ બધા જે છે વર્ક એને ટેલી કરવાનું હોય છે અને એને બાર્ગેનિંગ પાવર છે એને ડેવલપ કરવાનું હોય છે. જેટલા લીગલ જેટલા બધા પોઈન્ટ્સ આવતા હશે લેબર્સના, કે જેટલું એની વર્ક માટેના જેટલા પૈસા એને એકચ્યુઅલી મળવા જોઈએ, એ વર્કના એકચ્યુઅલી પૈસા માટે આ લોકો લડશે. એક ગ્રુપ ઓફ પીપલ છે ક્રિએટ થઈ ગયું, એ બધા લીગલ જે છે વર્ક હશે એ બધા હવે ધ્યાન કોણ રાખશે લેબર્સના, તો કે આ પર્સન, બરાબર. એ બધા મેટર્સ છે આ લોકો ટેલી કરશે. એટલે ટૂંકમાં જે કોમ્યુનિકેશન છે કંપનીની વચ્ચે હશે ટ્રેડ યુનિયન અને સામે હશે બીજા પાર્ટ ઉપર હશે લેબર્સ. તો લેબર્સના જે પોઈન્ટ્સ છે એ ટ્રેડ યુનિયનવાળા કંપની સુધી પહોંચાશે અને કંપનીના જે આઉટપુટ છે એ લેબર્સ સુધી આવશે. અને લેબર્સ માટે એક ગુડ ક્લાઇમેટ ક્રિએટ કરવાનો ટ્રાય કરશે. તો ટ્રેડ યુનિયનમાં શું છે, કયા કયા ફંક્શન્સ છે ટ્રેડ યુનિયનના? તો પહેલું કે એને એક સિક્યોર ફેર અમાઉન્ટ મળે વર્કર્સને, એ સિક્યોર કરવાની જવાબદારી કોની છે તો કે ટ્રેડ યુનિયનની. પછી એને જોબ સિક્યોરિટી મળે અને એને વર્ક કરવાની જે છે કન્ડિશન એ ઇમ્પ્રૂવ થાય, એ બધું જવાબદારી કોની છે તો કે ટ્રેડ યુનિયનની. ટ્રાય કરશે, મળે કે ના મળે બીજા પોઈન્ટની વાત છે, પણ ટ્રાય કરવાની જવાબદારી ટ્રેડ યુનિયનમાં આવે છે. પછી એ લોકોનો ટ્રેનિંગ પ્રોગ્રામ અને ઓપોર્ચ્યુનિટી કે પ્રમોશન પ્રોગ્રામને પણ એનલાર્જ કરવે, ઓપોર્ચ્યુનિટી એનલાર્જ કરવાનો ટ્રાય કરશે. આ બધું ટ્રેડ યુનિયનનું કામ છે. પછી એની વર્કિંગ અને જે લિવિંગ કન્ડિશન્સ છે એને ઇમ્પ્રૂવ કરશે. આપણને ખ્યાલ છે ઘણા બધા સ્લમ એરિયામાં રહેતા લેબર્સ રહે છે, બરાબર. આપણે વર્કિંગ સાઇટ ઉપર સ્લમ આપણે એક કાઇન્ડ ઓફ એન સિમ્પલ ઝૂંપડી તૈયાર કરીને રહેવા માટે આપીએ છીએ. તો એ જે છે જગ્યા મે બી રહેવા માટે સારી હોય અને ના પણ હોય. તો એના માટે આપણે શું કરીએ છીએ કે ગુડ વર્કિંગ એન્વાયરમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને ગુડ લિવિંગ એન્વાયરમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ બધી જવાબદારી કોની છે તો કે ટ્રેડ યુનિયનની. પછી આપણે વાત કરીએ તો કે એ લોકો માટે એજ્યુકેશન, લેબર્સ માટે એજ્યુકેશનની પણ થોડું પ્રોવિડેશન આપણે કરીએ. કલ્ચરલ અને રિક્રિએશનલ ફેસિલિટી પણ આપણે પ્રોવાઈડ કરીએ. કલ્ચરલ અને રિક્રિએશનલ ફેસિલિટીઝ એટલે એના મનોરંજનના કોઈ પણ સાધનો, એમના જે છે બાળકો એને રમવા માટે એક સ્મોલ પ્લેગ્રાઉન્ડ આપણે પ્રોવાઈડ કરીએ. એના એજ્યુકેશન માટે આપણે એને સ્કૂલ્સમાં પ્રોવિઝન આપણે આપી શકીએ. જો એ લોંગ ટાઈમ ડ્યુરેશન માટે કોઈ લેબર્સ આપણા સાઇટ ઉપર વર્ક કરવા આવતા હોય તો. પછી એની આઈડેન્ટિટી, જે વર્કર્સ છે, બરાબર, એને ઇન્ડસ્ટ્રીમાં જે વર્કમાં ઇન્ટરેસ્ટ છે એ આઈડેન્ટિટી આપણે ફાઇન્ડ કરીએ અને એને પ્રમોટ કરીએ, બરાબર. કોઈ પણ વર્કર્સનો અમુક વર્ક પ્લેસમાં એક ફિલ્ડમાં એની માસ્ટરી હોય, બરાબર, એની આઈડેન્ટિટી આપણે આઈડેન્ટિફાઈ કરીએ અને પછી એ પ્રમાણે એને પ્રમોટ કરીને હવે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરવા માટે આપણે એને પ્રમોટ કરીએ. પછી વેલફેર્સ કરીએ, બરાબર. આ બધા પોઈન્ટ્સ છે આપણે કેમાં ધ્યાન રાખવાના છે તો કે ટ્રેડ યુનિયનના ફંક્શન્સ છે. એક ફોટો છે, આ બધા જ લેબર્સ છે, આ બધા જ લેબર્સને કલેક્ટિવ એક પર્સન ઊભો થયો છે અને જે લેબર્સના હક માટે પોઈન્ટ ઉપાડે છે ટ્રેડ યુનિયન. હવે અહીંયાથી બધા એક્ટ્સ ચાલુ થાય છે. સ્ટાર કરેલો છે ઇમ્પોર્ટન્ટ એક્ટ છે. 2 થી 3 ટાઈપના એક્ટ છે જે આપણે અહીંયા જોવાના છે. સિમ્પલ એક્ટ છે. એક્ટ્સ ઉપરથી તમને ખાલી એટલો આઈડિયા આવશે કે ઇનકેસ લેબર્સ સાથે જે અનફેર મીન્સ થાય છે તો અનફેર મીન્સને આપણે કેવી રીતે ડીલ કરવું, લેબર્સને કેવી રીતે ડીલ કરવું. આ પહેલું છે વેજીસ પેમેન્ટ એક્ટ 1936. તો વેજીસ પેમેન્ટ એક્ટ 1936 શું કહે છે તો કે જે લેબર્સને પેમેન્ટ થાય છે, જે આપણે પે કરીએ છીએ એને રેગ્યુલેટ કરે છે, એને મેન્ટેન કરે છે. કેટલું પે કરવું, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કેટલું પે થાય છે, કઈ રીતે તમે એનામાં ડિડક્શન કરી શકો કે કઈ રીતે તમે એના ઉપર કંટ્રોલ કરી શકો, અનઓથોરાઇઝ ડિડક્શન પણ ના થાય અને એના જે પેમેન્ટ છે એમાં ડીલે પણ ન થાય. તો આ બધું જોવાનું કામ કોનું છે તો કે વેજીસ પેમેન્ટ એક્ટ 1936માં. કયા કયા ક્રાઇટેરિયા છે? પહેલું ક્રાઇટેરિયા છે રેગ્યુલર પે. રેગ્યુલર પેનો જે ક્રાઇટેરિયા છે એમાં એવી રીતે કંઈક મેન્શન કરેલું છે કે જે પેમેન્ટ છે એ આપણે સપોઝ મંથલી પે કરતા હોઈએ તો મંથલી જે તમે પેમેન્ટ પે કરો એ ઓન ધી 7th ડેટ તમારે જે મંથના સ્ટાર્ટિંગના 7th ડેમાં મળી જવું જોઈએ જો વર્કર્સની સંખ્યા લેસ ધેન 1000 હોય. પણ જો વર્કર્સની સંખ્યા
નોટ લેસ દેન 1000 હોય તો તમારે મંથની 10th તારીખ સુધીમાં પણ પેમેન્ટ કરવાનું રહેશે, બરાબર. જો 1000થી ઓછા લેબર્સ તો 7 તારીખ સુધી પેમેન્ટ કરવાનું, 1000થી વધારે લેબર્સ તો 10 તારીખ સુધી પેમેન્ટ કરવાનું થશે. અને આ પીરિયડ છે પે કરવાનો, બરાબર, એ 1 મહિનાથી વધારાનો હોવો જોઈએ નહીં. એમ કે 2 મહિનાનું તમને એક હારે પેમેન્ટ થશે એવું નહીં. 1 મહિનો કમ્પ્લીટ થશે એટલે તમારે 7th ડેટે પૈસા મળી જવા જોઈએ. અને આ લેબર્સ એક્ટ છે એ કેના માટે કામનો છે, કયા એમ્પ્લોયર માટે, કે જેનું જે મંથલી ઇન્કમ છે એ લેસ દેન 6500 છે. તમારી બુકમાં 1000 રૂપીઝ લખેલો છે, જે જૂના ક્લોઝ પ્રમાણે છે, પણ અત્યારે ક્લોઝ ચેન્જ થયો છે એટલે અહીંયા 6500 રૂપીઝ લખેલું છે. પછી મોડ ઓફ પેમેન્ટ, તમારે એને પે કેવી રીતે કરવાનો, તો કે અંડર ધીસ એક્ટ જે પેમેન્ટ તમારે કરવાનો છે એ કરન્સી નોટમાં અથવા તો કોઇન્સમાં તમે પે કરી શકો. ચેક પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ પણ તમે કરી શકો વિથ રિટર્ન કન્સન્ટ ઓફ એમ્પ્લોય, બરાબર. જનરલી તો તમારે એને કેશમાં જ પે કરવાનું હોય છે, પણ ઇનકેસ તમે ચેકમાં કે એવા કોઈ અધર વે ઓફ ક્રેડિટ કાર્ડ હોય અને બેંકમાં તમે ડિપોઝિટ કરતા હોય તો તમારે જે એમ્પ્લોય છે એનું કન્સન્ટનું લેટર થશે એના સાથે જ તમે પે કરી શકશો. પછી ડિડક્શન ઓફ વેજીસ, તમે જે ડિડક્શન કરવાના છો એના વેજીસમાં એને અમુક ક્રાઇટેરિયા છે, તો કઈ કઈ વસ્તુમાં તમે ડિડક્શન કરી શકો, બરાબર. એમાં પહેલું છે, એમાં ફાઇન તમે લગાડી શકો. પહેલું છે કે એબસન્ટ ઇન ડ્યુટી, પછી કોઈ ડેમેજ કર્યો, કોઈ આપણી જે છે આપણી ઓર્ગેનાઇઝેશન છે, કંપની છે, એની કોઈ વસ્તુને ડેમેજ કરી અથવા તો લોસ કરી. પછી ડિડક્શન ઓફ સર્વિસીસ છે, બરાબર, એના કારણે પણ. પછી તમે એને આપેલી છે કોઈ લોન, તમારા લેબર્સને કોઈ લોન આપેલી છે, કોઈ તમે એની પાસેથી રેન્ટ લેવાના છો રહેવા માટેનો, પછી એને તમે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કર્યું છે તો ઇન્સ્યોરન્સનો અમાઉન્ટ, આ બધી વસ્તુ તમે ડિડક્શન કરી શકો એના વેજમાંથી. બીજી વસ્તુ ડિડક્શન કરી શકો નહીં. પણ આ ડિડક્શન છે એમાંય ક્રાઇટેરિયા છે, બધી રીતે ડિડક્શન પોસિબલ હોઈ ન શકે. અમુક ટર્મ માટે હોય, અમુક ટર્મ માટે હોતા નથી. હવે આ જે ડિડક્શન કરવાનું છે, બરાબર, એ તમે જે ફાઇન કલેક્ટ કરો છો તો એ ફાઇન તમે જેની એજ, જે લેબરની એજ 15 વર્ષથી ઓછી હોય તો તમે એના પાસેથી ડિડક્શન કરી શકતા નથી. અને ઇનકેસ તમે ડિડક્શન કરો બી છો જેની એજ અબવ 15 છે તો એ ડિડક્શનનો અમાઉન્ટ એને 1 દિવસની સેલરીથી વધારે હોવું જોઈએ નહીં, બરાબર. અને એને ફાઇન ફંડમાં તમારે કરવાનું છે જમા. એ ફાઇન ફંડ છે આ જ લેબર્સના બેનિફિટ માટે આગળ યુઝ થશે. ક્લિયર? આ 4 પોઈન્ટ છે વેજીસ પેમેન્ટ એક્ટનો. એક તમારે રેગ્યુલર પે કરવાનું એ લોકોને, બરાબર, 7th તારીખે, જો 1000થી ઓછા ને 1000થી વધારે તો 10th તારીખે. ના કેટલા માટે લાગુ પડે, કે જેની મંથલી પેમેન્ટ 6500થી ઓછી હોય. પે કરવાનું કેવી રીતે, કેશ ઓર કોઇન્સથી. પછી ડિડક્શન તમારે વેજીસનું કરવાનું, તો જો ડ્યુટીમાં એબસન્ટ હોય, કોઈ વસ્તુનું ડેમેજ કર્યું હોય, પછી એબસન્ટ હોય, પછી પેલા લોન પેમેન્ટ કરવાની હોય, પેલા ઇન્સ્યોરન્સના અમાઉન્ટ તમારે પે કરવાના. આ બધી વસ્તુ માટે ડિડક્શન કરી શકો. અને જે તમે ફાઇન લેશો એ ફાઇન ફંડમાં જમા થશે. ને 1 દિવસની એની સેલેરીથી વધારે ફાઇન તમારે કરવાનું થતું નથી. પછી બીજું એક્ટ છે વર્કમેન કમ્પન્સેશન એક્ટ 1923. હવે આ વર્કમેન કમ્પન્સેશન એક્ટનું કામ શું છે, કે ઇનકેસ કે કોઈ કેસીસમાં કે કોઈ હેઝર્ડિયસ વર્ક કામ કરતા હોય, કોઈ પર્સન હેઝર્ડિયસ વર્કમાં કામ કરતા હોય અને એમાં એક્સિડન્ટ થયું અને કોઈ પણ ડિસેબલમેન્ટ એનામાં આવી ગયું, તો આ ડિસેબલમેન્ટને થોડું ઘણું કમ્પન્સેટ કરવા માટે આપણે આ એક્ટને ધ્યાનમાં લઈ આવ્યા છીએ. જેમ કે કોઈ હેવી કન્સ્ટ્રક્શન વર્ક કે જે કન્ટિન્યુઅસલી હેવી મટીરિયલનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય ને હેવી મટીરિયલના ટ્રાન્સપોર્ટેશનમાં એક્સિડન્ટલી ફોલ ડાઉનના કારણે કોઈ લેબરમાં ડિસેબલમેન્ટ આવ્યું, જેમ કે કોઈ એના લેગમાં કે કોઈ એના હેન્ડમાં કે હેડમાં કોઈ પણ જાતનું એક ફોલ્ટ આવી ગયો, તો એના કારણે એની ફેમિલીનું અર્નિંગ અટકી જશે. તો અર્નિંગ અટકી ન જાય એટલે આપણે આ એક્ટને ફોલોમાં લઈ આવ્યા. પણ અમુક ક્રાઇટેરિયા છે કે આ કેસમાં તમે એને કમ્પન્સેટ કરવાનો નથી. કયા કેસમાં કમ્પન્સેટ નથી કરવાનો? પહેલું કે જો એ કેરલેસ હોય કોઈ પણ વર્કમાં તો એને કમ્પન્સેટ નહીં થાય. અને જો એને કોઈ ફેટલ થશે, બરાબર, ફેટલ ઇન્જરી થશે તો પણ એને આપણે પે કરવાનો આવશે નહીં. પછી સેફ્ટી ગાઈડલાઇનને ફોલો ના કરતા હોય તો, સેફ્ટી ઇક્વિપમેન્ટને પર્પઝલી યુઝ ના કરતા હોય તો, આલ્કોહોલ ગેઇન કરી અને પછી વર્કમાં આવ્યા હોય તો આ કેસમાં જો એને ઇન્જરી થશે તો આપણે કોઈ એને કમ્પન્સેટ કરવાની જરૂર નથી. આવું એક એક્ટમાં મેન્શન કરેલું છે. હવે એક્ટનો સ્કોપ શું છે, તો કે થ્રુ આઉટ ઓફ ઇન્ડિયા
આ પોસિબલ છે. હેઝાર્ડિયસ વર્કમાં કામ કરતા હોય એ લોકોના પર્સન્સ માટે કામનું છે, કઈ કઈ જગ્યાએ કામમાં આવશે. પછી ફેક્ટરીઝમાં કામ કરે છે, માઇનમાં કામ કરે છે, પ્લાન્ટમાં કામ કરે છે, ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા છે, કન્સ્ટ્રક્શન વર્કમાં છે, રેલવેમાં છે, શિપમાં છે, બરાબર છે. અને હેઝાર્ડિયસ ઓક્યુપેશનમાં જે કામ કરે છે બધા માટે આ સ્કોપ તમારું છે, આ એક્ટનો સ્કોપ છે. હવે કયા કયા ટાઈપની ડિસેબલમેન્ટ્સ તમને જોવા મળશે, બરાબર. ડિસેબલમેન્ટ્સ એટલે કે એના વર્ક કેપેસિટીમાં થોડો ઘટાડો. તો સૌથી પહેલી હોઈ શકે ડેથ. મેક્સિમમ જે ફેટલ ઇન્જરી થઈ શકે એ આવા એક્સિડન્ટના કારણે મેક્સિમમ થઈ શકે એ ડેથ થઈ શકે. તો તમારે ડેથને એના અમુક ક્રાઇટેરિયા છે, તમે તમારા બુકમાં જોશો તો બધાના પ્રાઇઝ લિસ્ટ આઉટ કરેલા છે કે જો ડેથ થાય અને એની મંથલી ઇન્કમ આટલી હોય તો આટલા એને પે કરવાના થશે. પછી પરમનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ. પરમનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ એટલે કે શું? એનો એક હાથ કટ થઈ જવો, એક એનો પગ કટ થઈ જવો, એની એક આઈ લોસ થઈ જવી, એની હિયરિંગ પ્રોબ્લેમ થઈ જવી, આ બધા પરમનન્ટ ડિસેબલમેન્ટ છે. એમાં એ પરમનન્ટલી વર્ક કેપેસિટી એની કેવી થઈ જાય છે? લૂઝ થઈ જાય છે. તો આના કારણે પણ આપણે એને અમુક કમ્પન્સેશન આપવું પડે જેથી એની ફેમિલીની અર્નિંગ અટકે નહીં. પછી છે પરમનન્ટ પાર્શિયલી ડિસેબલમેન્ટ. એટલે શું? તો કે વર્ક ડ્યુરિંગ એના કોઈ એક હેન્ડનું ઇન્ડેક્સ ફિંગર કટ થઈ જશે, થંબ કટ થઈ શકે, 2 ફિંગર કટ થઈ શકે, બરાબર. તો આ બધી પાર્શિયલ ડિસેબલમેન્ટ છે. એનું વર્ક 100% સ્ટોપ નથી થતું પણ પાર્શિયલી જે વર્ક એની એફિશિયન્સી હતી થોડી ઘણી તો ઘટી જશે. અને એક છે ટેમ્પરરી ડિસેબલમેન્ટ. ટેમ્પરરી ડિસેબલમેન્ટ એટલે એક ટેમ્પરરી ટાઈમ પીરિયડ સુધી એનું કામ નહીં કરી શકે એફિશિયન્ટલી, પછી એની પાછી વર્કમાં આવી જશે. જેમ કે ફ્રેક્ચર થઈ જવું તો એ વિધિન 2 to 3 મંથ્સ તો એ રિકવર થઈ જશે ને રિકવર થઈ જશે તેના વર્કમાં પણ પાછું આવી શકે. ક્લિયર? આ બધા પોઈન્ટ્સ આમાં જોવાના છે આપણા ડિસેબલમેન્ટમાં. અહીંયા સુધી આપણું આ ચેપ્ટર 5th હતું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર જોશું 6th.